નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાંતીવાડા તાલુકાના 20 ગામોમાં પાણીના ટેન્કરનું વિતરણ સમારોહ શુક્રવારે દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય માવજી દેસાઈએ પાણીનો કરકસર રીતે ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું। ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા દાંતીવાડા તાલુકાના જુદા જુદા 20 જેટલા ગામોમાં 5000 લીટરની ક્ષમતા ધરાવતા પાણીના ટેન્કર બનાવવામાં આવ્યા હતા। પાલનપુર બનાસ મેડિકલ હોસ્પિટલમાં 50 ઇમરજન્સી વોર્ડ તૈયાર કરાયા। પાલનપુરમાં કોરોનાની એન્ટ્રી 11 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ। બેંગકોક ફરવા ગયેલો પરિવાર પરત આવ્યો ત્યારબાદ રિપોર્ટ કરાવ્યા અને પોઝિટિવ આવ્યો હતો। કોરોનાથી પીડિત બાળક અત્યારે હોમ આઇસોલેશનમાં છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં આજે ડીસા શહેરમાં તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, તેમજ આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત તેમજ ઠંડા પાણી અને શરબતના કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં આ યાત્રા ડીસાના સાંઈબાબા મંદિરથી નગરપાલિકા ફુવારા સર્કલ મહાત્મા ગાંધીની પ્રતિમાથી પરત સાંઈબાબા મંદિરે પાસે સમાપન કરવામાં આવી હતી। સરકારશ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025 અંતર્ગત પખવાડિયા ઉજવણીના ભાગરૂપે તારીખ 22/5/2025 થી તારીખ 5/6/2025 સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મંત્રને ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લો સ્વચ્છ બને, પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે માટે આયોજન હાથ ધરાયું હતું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા ત્યાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું હતું। આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સિમલા ગેટથી લઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં પ્લાસ્ટિક વિરુદ્ધ વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા પ્લાસ્ટિકનો વપરાશ અને જાહેરમાં ગંદકી ફેલાવનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે। સવારના સમયે જ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બપોર સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગુરુવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું। બુધવારે લઘુત્તમ તાપમાન 40 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી રહ્યું હતું। મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે અમદાવાદથી દિલ્હી સુધીની વિશેષ યાત્રાનો પ્રારંભ થયો છે। આ યાત્રામાં 20 જેટલા વાહનો જોડાયા છે। દરેક વાહન પર ઓપરેશન સિંદૂરની છબી અંકિત કરવામાં આવી છે, જેનું પાલનપુરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન 4 રાજ્યોમાંથી પસાર થતી આ યાત્રા 22 વિવિધ સ્થળોએ રોકાણ કરશે। યાત્રાના માર્ગ પર આવતા નાના નાના ગામોમાં પણ રોકાણ કરી યુવાઓ ઓપરેશન સિંદૂરનું મહત્વ સમજાવશે। યાત્રાનું સમાપન દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે થશે, ત્યાં યુવાઓ સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરશે। રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 માટે ટેકાના ભાવે ઘઉં ₹2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ઘઉં માટે કે ટેકાના ભાવે ઉપરાંત 150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદન અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી હાથ ધરવામાં આવી છે। ઘઉંની પ્રાપ્તિમાં સમય મર્યાદા તારીખ 31/5/2025 સુધીની નિયત કરવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ વધારાના ચૂકવવામાં આવશે। ડીસા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગેસના બાટલા લીકેજ થવાની ઘટના જોવા મળી રહી છે, ત્યારે ડીસાની મોઢેશ્વરી સોસાયટી ગેસનું બાટલું લીકેજ થયો હોવાની ઘટના બની હતી। રસોડામાં રસોઈ બનાવતી સમયે ગેસ બોટલ લીકેજ થતાં આગની ઘટના સામે આવી હતી। આગની ઘટનામાં રસોઈ બનાવતા કિરણબેન દંતાણી દાઝી રહ્યા હતા, તેમજ દાઝી જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આગની ઘટનાના પગલે ડીસા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લીધી હતી। બનાવના પગલે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ
સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આજે પણ ફાયર સેફ્ટી વિનાના ધમધમી રહ્યા છે અનેક ફેક્ટરીઓ. ધુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 22 નિર્દોષ લોકોના થયા હતા મોત. ઘટના હજુ ભૂલાઈ નથી ત્યારે આજે પણ ફરી પ્રભુ સાબુ પાવડરની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. નાયબ કલેક્ટર સહિત ડીવાયએસપી સાથે વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હોવા છતાં ફાયર સેફ્ટીના કાર્યવાહી કરવાની જગ્યાએ નિયમોનું પાલન કરવામાં પીછેહટ કરાઈ. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફરી આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ ભાભર સ્થિત મીઠા સબ હેડ વર્ક્સની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢ બ્રાન્ચ કેનાલ મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કેચ ધ રેઇન, સુજલામ સુફલામ સહિત ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે જળ અભિયાનને લગતા અનેક કાર્યો થઈ રહ્યા છે. શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તારીખ 23 મે 2025ના રોજ માતાજીના શૃંગાર માટે ₹5,31,000ની કિંમતના શુદ્ધ સોનાના કુંડળ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપ દ્વારા શ્રદ્ધાપૂર્વક દાન કરવામાં આવ્યા હતા. માતાજીની ભક્તિ અને સમર્પણ ભાવના સાથે જોડાયેલા જય ભોલે ગ્રુપ દ્વારા આ પૂર્વે પણ સોનાની પાદુકા, ઘંટી, ચામર અને અજય બાણ જેવી અનેક ધાર્મિક વસ્તુઓ ભેટમાં અર્પણ કરવામાં આવી ચૂકી છે.